ઓમ નમઃ શિવાય. જય શ્રી કૃષ્ણ કનૈયા. જય ગણપતિ બાપા. મિત્રો, આજનો દિવસ એટલે કે શનિવારનો દિવસ શનિદેવ અને હનુમાનજી મહારાજની પૂજાનો દિવસ છે. હિન્દુ સંસ્કૃતિમાં રવિવાર, શનિવાર, સોમવાર, મંગળવાર કે શુક્ર કોઈ પણ વાર ગમે તે દેવને અર્પિત છે. તેમાં મંગળવાર અને શનિવાર હનુમાનજી મહારાજને સમર્પિત છે. તો આજના વિડીયોમાં આપણે હનુમાન દાદાના 108 નામોનો જપ કરીશું અને આ 108 નામાવલીનો જપ કેવી રીતે કરવો તથા તે જાપ કરવાથી ભક્તોને શું લાભ થાય છે અને હનુમાનજી દાદા તેના પર કેવી કૃપા વરસાવે છે તેની વાત આજના વિડીયોમાં કરીશું. મિત્રો, જો તમને મારો આ વિડીયો પસંદ પડે તો લાઈક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો. જય હનુમાન. હનુમાનજી ભગવાનના 108 નામોનો જપ કરવાથી ભક્તને શારીરિક, માનસિક અને આધ્યાત્મિક લાભ મળે છે. શાસ્ત્રો અનુસાર હનુમાનજી અનન્ય ભક્તિ, અપરિમિત શક્તિ અને સંકલ્પ શક્તિ ધરાવતા દેવતા છે. તેમના નામોના સ્મરણ દ્વારા ભક્તો પર વિશેષ કૃપા થાય છે. તો મિત્રો, ચાલો કેવી રીતે હનુમાન દાદાના 108 નામોનો જપ કરવો તેની વાત કરીએ. સવારે અથવા સાંજે શુદ્ધ થઈને હનુમાનજીની મૂર્તિ કે ચિત્ર સામે દીવો પ્રગટાવીને 108 નામાવલીનો જપ કરવો જોઈએ. રુદ્રાક્ષની માળા અથવા તુલસીની માળાથી 108 વાર નામનો જપ કરવો જોઈએ. મંગળવાર અને શનિવાર વિશેષ ફળ પ્રદાન કરે છે, કારણ કે આ વાર હનુમાન દાદાના સમર્પિત છે. ઓમ ઉચ્ચારણ સાથે દરેક નામનો જાપ કરવો જોઈએ. શ્રદ્ધા અને નિષ્ઠા સાથે નિયમિત રૂપે જપ કરવાથી વધુ લાભ મળે છે અને ભગવાન હનુમાનની કૃપા સતત તમારા પર રહે છે. જય બજરંગબલી. તો ચાલો હવે આ 108 નામાવલીની વાત કરીએ. ઓમ હનુમાનાય નમઃ. ઓમ અંજની સુતાય નમઃ. ઓમ વાયુપુત્રાય નમઃ. ઓમ મહાબલાય નમઃ. ઓમ રામેષ્ઠાય નમઃ. ઓમ ફાલ્ગુન સખાય નમઃ. ઓમ પિંગાક્ષાય નમઃ. ઓમ અમિત વિક્રમાય નમઃ. ઓમ ઉદાધિક્રમણાય નમઃ. ઓમ સીતા શોક વિનાશનાય નમઃ. ઓમ લક્ષ્મણ પ્રાણદાતાય નમઃ. ઓમ વાનર યુવરાજ પતયે નમઃ. ઓમ મહાવીરાય નમઃ. ઓમ કપિશ્રેષ્ઠાય નમઃ. ઓમ તપસ્વિને નમઃ. ઓમ વિક્રમશલિનાય નમઃ. ઓમ સિંહિકા પ્રાણભંજનાય નમઃ. ઓમ વેદજ્ઞાય નમઃ. ઓમ કવયે નમઃ. ઓમ બ્રહ્મચારિણે નમઃ. ઓમ રામદૂતાય નમઃ. ઓમ કંચનાભાય નમઃ. ઓમ શ્રી રામભક્તાય નમઃ. ઓમ સૂક્ષ્મરૂપાય નમઃ. ઓમ ભીમરૂપાય નમઃ. ઓમ ચંચલાય નમઃ. ઓમ અજયાય નમઃ. ઓમ રુદ્રાય નમઃ. ઓમ વાનરરાજાય નમઃ. ઓમ શત્રુદમનાય નમઃ. ઓમ પરાક્રમિણે નમઃ. ઓમ ભક્તવત્સલાય નમઃ. ઓમ ધૈર્યવાનાય નમઃ. ઓમ વિદ્વનાય નમઃ. ઓમ ગુણવાનાય નમઃ. ઓમ જ્ઞાનવિરાગિણે નમઃ. ઓમ અમૃતાનાશનાય નમઃ. ઓમ અમનુષ્યાય નમઃ. ઓમ મયી નમઃ. ઓમ હરિદાસાય નમઃ. ઓમ સુગ્રીવસખાય નમઃ. ઓમ ધર્માત્મને નમઃ. ઓમ સત્યસંધાય નમઃ.
ઓમ સત્યપ્રિયાય નમઃ. ઓમ રઘુનાથ પ્રિયાય નમઃ. ઓમ મારુતાય નમઃ. ઓમ રામકાજકારકાય નમઃ. ઓમ સીતા અન્વેષકાય નમઃ. ઓમ વાનર વીરાય નમઃ. ઓમ જીતેન્દ્રિયાય નમઃ. ઓમ મહાતેજસ્વિને નમઃ. ઓમ મહાસુરાય નમઃ. ઓમ રામ નમ પ્રિયાય નમઃ. ઓમ વાનર ચૂડામણયે નમઃ. ઓમ મહાપ્રજ્ઞાય નમઃ. ઓમ રિદ્ધિપ્રદાતાય નમઃ. ઓમ કીર્તિવાનાય નમઃ. ઓમ ધર્મધુરંધરાય નમઃ. ઓમ કૌશલ્યનંદનાય નમઃ. ઓમ પાવનાય નમઃ. ઓમ સાગરોતીરાય નમઃ. ઓમ રાવણદંભ વિનાશકાય નમઃ. ઓમ વિજયાય નમઃ. ઓમ નીતિજ્ઞાય નમઃ. ઓમ સદાચારિણે નમઃ. ઓમ દ્રઢવ્રતાય નમઃ. ઓમ સુમતયે નમઃ. ઓમ સર્વજ્ઞાય નમઃ. ઓમ દયાળવે નમઃ. ઓમ અજયાય નમઃ. ઓમ સુરાય નમઃ. ઓમ લોકપૂજ્યાય નમઃ. ઓમ વિશ્વાસનંથાય નમઃ. ઓમ સત્સંગપ્રિયાય નમઃ. ઓમ રામાયણ પંડિતાય નમઃ. ઓમ શિવભક્તાય નમઃ. ઓમ સાધુપ્રિયાય નમઃ. ઓમ વાણીવિદે નમઃ. ઓમ રણવીરાય નમઃ. ઓમ ચિરંજીવિને નમઃ. ઓમ ઉગ્રાય નમઃ. ઓમ ભક્તશ્રેષ્ઠાય નમઃ. ઓમ પંડિતાય નમઃ. ઓમ અનુજપ્રિયાય નમઃ. ઓમ રામકથાપરંતાય નમઃ. ઓમ સીતારક્ષકાય નમઃ. ઓમ કૌશલ્યપ્રિયાય નમઃ. ઓમ શાંતિપ્રદાતાય નમઃ. ઓમ શક્તિસંપન્નાય નમઃ. ઓમ ભક્તિગમ્યાય નમઃ. ઓમ તપોનિષ્ઠાય નમઃ. ઓમ પરમવિરાગિણે નમઃ. ઓમ ગૌરવવાનાય નમઃ. ઓમ નમ્રાય નમઃ. ઓમ દયાવાનાય નમઃ. ઓમ પરમવીરાય નમઃ. ઓમ પરમતત્વજ્ઞાય નમઃ. ઓમ સત્સંગપ્રિયાય નમઃ. ઓમ શરણાગતવત્સલાય નમઃ. ઓમ ભક્તિધામાય નમઃ. ઓમ પરમેષ્ઠિને નમઃ. ઓમ અખંડાય નમઃ. ઓમ અનન્યભક્તાય નમઃ. ઓમ શ્રીરામપ્રણાય નમઃ. ઓમ પરમપુરુષાય નમઃ. ઓમ મહોત્સાહિને નમઃ. ઓમ યજ્ઞેયાય નમઃ. ઓમ અનંત ગૌરવાય નમઃ. જય બજરંગબલી. મિત્રો, નિત્ય કે શનિવારના રોજ આ 108 નામાવલીનો જાપ કરવાથી હનુમાનજીના આપના પર દયા અને કૃપા પ્રાપ્ત થાય છે. તો આ જાપ કરવાથી શું ફાયદો થાય છે તે પણ જોઈએ. ભય અને અશાંતિ દૂર થાય છે. હનુમાનજીને ભક્તોની તમામ ભયોથી મુક્તિ આપનારા કહેવાયા છે. નામ જપ કરવાથી ભય, શત્રુભય, અશાંતિ અને દુઃખ દૂર થાય છે. આરોગ્યમાં સુધારો થાય છે. હનુમાનજીના નામોના જપથી શારીરિક અને માનસિક આરોગ્ય સારું રહે છે. ખાસ કરીને દુર્બળતા, માનસિક તણાવ અને શારીરિક રોગો દૂર કરવા માટે ફળપ્રદ છે. શત્રુઓ અને નકારાત્મક શક્તિઓથી રક્ષા કરે છે. જો કોઈ દુશ્મનો કે નકારાત્મક શક્તિઓથી પીડાય છે તો હનુમાનજીના 108 નામોના જપથી રક્ષા મળે છે. સંકટહરણ થાય છે. હનુમાનજીને સંકટ મોચન કહેવામાં આવે છે. તેમના નામોના જપથી જીવનની તમામ મુશ્કેલીઓ દૂર થાય છે. આત્મવિશ્વાસ અને સાહસ વધે છે. હનુમાનજી અસીમ બળ અને આત્મવિશ્વાસના પ્રતીક છે. તેમના નામોના જપથી ભક્તમાં આત્મવિશ્વાસ અને ધૈર્ય વધે છે. ભક્તિ અને સંયમની પ્રાપ્તિ. હનુમાનજી એક બ્રહ્મચારી અને નિષ્ઠાવાન ભક્ત છે. તેમના નામોની આરાધનાથી ભક્તિ, શિસ્ત અને સંયમનો વિકાસ થાય છે. ગૃહદોષ અને ગ્રહદોષ શાંત થાય છે. શનિવાર અને મંગળવારના રોજ હનુમાનજીના નામો જપવાથી શનિદોષ અને મંગળદોષની શાંતિ થાય છે.
શ્રી રામની કૃપા પ્રાપ્ત થાય છે. હનુમાનજી રામ ભક્ત છે, તેથી તેમના નામોની આરાધનાથી શ્રી રામને પણ કૃપા મળે છે. વિદ્યા અને જ્ઞાનની પ્રાપ્તિ. વિદ્યાર્થીઓ માટે હનુમાનજીના નામોના જપથી